નવસારી જિલ્લામાં આવેલા બિલીમોરા અંબિકા નદી કિનારે એક સદી વટાવી ચૂકેલું બંદર કાળક્રમે લુપ્ત થયું છે। બંદરની જેટી જર્જરિત અને જોખમી છે, જેને પગલે ₹10 કરોડના ખર્ચે જેટીનું નવીનીકરણ હાથ ધરાશે। બિલીમોરા અંબિકા નદી કિનારે આઝાદી કાળ અગાઉ દરિયા માર્ગે દેશ વિદેશમાં વેપાર કરવા બંદર વિકસાવવામાં આવ્યું, જ્યાંથી અંગ્રેજો તેમના સત્તાકાળ દરમિયાન સાગી લાકડું, સીસમ, વાંસની બનાવટના તેજાના મરી મસાલા આ બંદરથી નિકાસ થતા અહીંયા અરબી સમુદ્ર નજીક હોવાથી મોટા પ્રમાણમાં જહાજોની આવન જવન થતી હતી, તો સામે વિદેશથી કાપડ, મશીનરી સહિતના સામાન ભારત આવતો। વિમાન સહિત ટ્રાન્સપોર્ટના વધારાના પગલે કાર્યક્રમ બંદરનું મહત્વ ઓછું થયું હતું અને ક્રમશઃ બંદર લુપ્ત થતું હતું। જેથી જર્જરિત બની હતી। અહીંયા રેતી ખનનના કારણે વજનદાર ટ્રકની અવરજવર તથા વધુ જોખમી બની છે, જે ગણેશ વિસર્જન વેળા સેંકડો વાહનો મૂર્તિ વિસર્જન માટે લાવવાની આશંકાથી સાવચેતના ભાગરૂપે જાહેર જનતા માટે પણ બંધ કરવામાં આવે છે। લાંબા સમયથી જેટીના નવીનીકરણની માંગ ઉઠી હતી। સરકારે એ માંગ ગ્રાહ્ય રાખી છે અને ₹10 કરોડના ખર્ચે બંદર જેટીનું નિર્માણ થશે। હેમલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, બિલીમોરા, નવસારી।